ભવિષ્યમાં આપણે શું સિદ્ધ કરવાનું હો, ભવિષ્યમાં હવે દાખલા તરીકે જો ધંધો ઓલરેડી સ્થાપેલો હોય ને, આપણે મતલબ સ્થાપેલો જ છે ધંધો, તો આપણે શું કરવું પડે, એમાં એક ગોલ બનાવ્યો હોય, એક હેતુ બનાવ્યો હોય કે દાખલા તરીકે એક મહિનામાં કેટલી વસ્તુ બનાવવાની હોય, 50। એક્ઝામ્પલ તરીકે યાદ રાખી લેવાનું કે 50 વસ્તુઓ કેટલા મહિનામાં બનાવવાની, આપણે એક જ મહિનામાં। એટલે આ સિદ્ધ કરવાનું કાર્ય પહેલા નક્કી કરી લીધું આપણે કે કેટલી વસ્તુઓ બનાવવાની, કેટલી કીધી મેં, 50। તો કે ભવિષ્યમાં શું સિદ્ધ કરવાનું છે અને કેવી રીતે, અને આ માટે જે વિવિધ વિચારણા કરવામાં આવે, ભવિષ્યમાં જેની શું કરવામાં આવે, વિવિધ પ્રકારની વિચારણા એટલે અગાઉથી આપણે જે બધું વિચારીને રાખતા હોઈએ ને એને શું કહેવાય, વિચારણા। એટલે ભવિષ્યની પૂર્વ વિચારણા કરવામાં આવે અને એના આધારે એના અંદર આપણે વિવિધ વિકલ્પોને પસંદ કરી, હવે એના અંદર ઘણા બધા વિકલ્પો આવતા હોય, એમાંથી જે યોગ્ય વિકલ્પ લાગે એને પસંદ કરીને આપણે આપણો જે ધ્યેય હોય એ સિદ્ધ કરતા હોઈએ તો આપણે એને શું કહીશું, આયોજન। ખ્યાલ આવી ગયો, ખબર પડી પહેલો અર્થ તમને। એના પછી બીજો અર્થ તો આપણે જે પ્રસ્તાવનામાં આપ્યો તો એનો યાદ રાખવાનો જ છે। કયો હતો, કોણ, કયું કાર્ય, કેવી રીતે, ક્યારે, કેટલા પ્રમાણમાં, કેટલા સમયમાં સિદ્ધ કરવાનું છે, એની અગાઉથી કરવામાં આવેલી બુદ્ધિપૂર્વકની વિચારણા, બરોબર। એના પછી એક બિલી ગોએટ્સ નામના એક શું હતા, સંચાલન શાસ્ત્રી હતા, જેમને પોતાની અલગ એક શું આપી, વ્યાખ્યા। તો એમને એવું કીધું, એના વિશે એમને એવું જણાવ્યું કે આયોજન એટલે શું થાય, તો કે આયોજન એટલે શું થાય, પસંદગીનું કાર્ય। પસંદગીનું કેમ કીધું, કારણ કે એમાં શું હોય, નીતિ નિયમો આખું જે આયોજન એટલે આખું જે મેનેજમેન્ટ હોય આપણે જાતે જ નક્કી કરવાનું હોય ને, એટલા માટે કેવું કાર્ય કેવા કાર્ય તરીકે એને ઓળખવામાં આવે, આયોજન એટલે કે પસંદગીનું કાર્ય। એમાંથી તમને જે ગમે એ મુજબ શું કરવાનું, આપણે આયોજન કરવાનું। ખ્યાલ આવ્યો, ખબર પડી ગઈ। તો